72 કલાક પછી સૂર્ય પર પડશે શનિની ખરાબ નજર। આ 4 રાશિઓ પર રહેશે શનિની દિવ્ય નજર। 5 રાશિઓ પર થશે કાંટાળો હુમલો। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 72 કલાક પછી સૂર્ય પર શનિની ખરાબ નજર પડશે, જેના કારણે કેટલીક રાશિઓ પર શનિનો હુમલો થશે। આ સાથે 4 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના પર સૂર્યનું અમૃત દેખાશે। આ 4 રાશિઓના ભાગ્યના દરવાજા ખુલશે। 72 કલાક પછી 5 રાશિઓ પર શનિનું ત્રીજું દૃશ્ય હુમલો કરશે, જેના કારણે શનિ આ રાશિઓને લાંબા સમય સુધી દોડાવશે। તો મિત્રો, આ વિડિયો અધૂરો ન છોડો, કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ માહિતીપ્રદ રહેશે। હા મિત્રો, તમે બધા જાણો છો કે શનિ બ્રહ્માંડમાં એક એવો ગ્રહ છે જેને દેવોના દેવ મહાદેવે પોતે ન્યાયાધીશનું બિરુદ આપ્યું છે। ફક્ત શનિ જ લોકોના ખરાબ અને સારા કાર્યોની ગણતરી કરે છે। આ સાથે કર્મ આપનાર શનિદેવને મોક્ષદાયની પણ કહેવામાં આવે છે। જે પણ ભક્ત શનિના આશ્રયમાં નમન કરે છે તેને ભગવાન નારાયણનો આશીર્વાદ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। આ સમયગાળા દરમિયાન 72 કલાક પછી બ્રહ્માંડમાં એવી જ્યોતિષીય ઘટના બનવાની છે કે તેના વિશે જાણીને તમારી કરોડરજ્જુ ઠંડક અનુભવશે। મિત્રો, શનિની ખરાબ નજર સૂર્ય પર પડવાની છે। સૂર્યના વૃષભ રાશિમાં ગોચર પછી શનિની સૂર્ય પર ત્રીજી દ્રષ્ટિ રહેશે, જે જ્યોતિષમાં સારી માનવામાં આવતી નથી। આ સાથે શનિ અને સૂર્ય વચ્ચેનો સંબંધ પણ તણાવપૂર્ણ છે અને 15-20 મે 1925ના રોજ સૂર્યનું ગોચર થવાનું છે। સૂર્ય હાલમાં મેષ રાશિમાં છે અને 15 મેના રોજ બપોરે 12:20 વૃષભ રાશિમાં ગોચર કરશે। સૂર્યના વૃષભ રાશિમાં ગોચરને કારણે મીન રાશિમાં સ્થિત શનિની સૂર્ય પર ત્રીજી દૃષ્ટિ પડશે। જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહનું આ દૃશ્ય સારું માનવામાં આવતું નથી। ઉપરાંત શનિનો તેના પિતા સૂર્ય સાથેનો સંબંધ અનુકૂળ નથી। આવી સ્થિતિમાં સૂર્ય પર શનિની કુટિલ દ્રષ્ટિ પડવાથી વૃષભ સહિત 5 રાશિઓ માટે મુશ્કેલ સમય આવી શકે છે। આ સમયે તમારી ધીરજની કસોટી થઈ શકે છે, તેથી સાવચેત રહો। ચાલો વિગતવાર જાણીએ કે સૂર્ય પર શનિની કુટિલ દ્રષ્ટિને કારણે કઈ 5 રાશિઓને પડકારોનો સામનો કરવો પડી શકે છે। 4 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને શનિ મહારાજ તેમજ પિતા સૂર્ય ધનવાન બનાવવાના છે। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેના પર શનિની કુટિલ દ્રષ્ટિ પડવાની છે, અને તે 4 રાશિઓ વિશે જેમને સૂર્યદેવ અને શનિદેવનો આશીર્વાદ મળવાનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં શનિદેવ મહારાજના ભક્તોએ ભક્તિભાવથી ન્યાયના દેવતા શનિદેવનો સૂત્ર જપવું જોઈએ અને વિડીયોને લાઇક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ, જેથી તમને જ્યોતિષ શાસ્ત્રને લગતી બધી માહિતી મળતી રહે। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમને શનિની કુટિલ દ્રષ્ટિનો સામનો કરવો પડી શકે છે। નંબર 1, વૃષભ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 15 મેના રોજ સૂર્ય તમારી રાશિમાં ગોચર કરશે। સૂર્ય પર શનિની દ્રષ્ટિ હોવાથી તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। હા મિત્રો, સૂર્ય પર શનિની દ્રષ્ટિ હોય કે તરત જ તમારા પારિવારિક જીવનમાં નાની નાની બાબતો પર તમે હતાશ થવાની શક્યતાઓ વધી જાય છે। ખાસ કરીને તે પિતા સાથેના સંબંધોને બગાડી શકે છે। આ સમયે શનિની ખરાબ નજર તમારા સંબંધોને બગાડશે, જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે। તમારા ગુસ્સાને કાબૂમાં રાખીને તમારા પરિવાર સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરવો પડશે। તમારે અનિયંત્રિત ગુસ્સાથી બચવું પડશે। તમારો કેટલાક લોકો સાથે ઝઘડો થઈ શકે છે। શનિની ખરાબ નજર પડતા જ વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં ઉતારચઢાવ આવવા લાગી શકે છે। તમારે તમારા કામ પર ખાસ ધ્યાન આપવું પડશે। શનિની ખરાબ નજર તમારી આર્થિક સ્થિતિને ધીમી કરવામાં કોઈ કસર છોડશે નહીં। જે લોકો પતિ પત્ની વચ્ચે મતભેદો હતા, તો મિત્રો,
તમે આ સમયે સંબંધો ઉકેલવામાં વ્યસ્ત રહેશો. વ્યવસાયિક દુનિયા સાથે સંકળાયેલા લોકો આ સમયે વ્યવસાયમાં વધુ ખર્ચને કારણે તણાવમાં રહી શકે છે. વૃષભ રાશિવાળા લોકો શનિના કંજર પર્વતને કારણે આર્થિક મંદીના સમયગાળામાંથી પસાર થવા લાગશે. આ સાથે તમને જણાવી દઈએ કે 72 કલાક પછી સૂર્ય પર શનિની વક્ર દ્રષ્ટિ હોવાને કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આ સમયે અંધશ્રદ્ધાથી બચવું પડશે. તમે આ સમયે આવી બાબતોમાં રસ લઈ શકો છો જેમાં તમને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે કોઈપણ છેતરપિંડીના કેસમાં ફસાઈ શકો છો. 72 કલાક પછી જો તમને લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે તો મિત્રો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. શનિની કુટિલ દ્રષ્ટિને કારણે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગશે. તમારા આહાર અને યોગાભ્યાસ દ્વારા આ સમસ્યાઓ દૂર કરો અને સમય પર તબીબી સેવાઓ લો. નંબર 2 તુલા રાશિવાળા લોકો અમે તમને જણાવી દઈએ કે 72 કલાક પછી શનિની કુટિલ દ્રષ્ટિ તમારા પર પડવાને કારણે આ સમયે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હા મિત્રો, તુલા રાશિવાળા લોકો આ સમયે શનિની કુટિલ દ્રષ્ટિનો હુમલો તમારા પર થઈ શકે છે જેના કારણે તમારે તમારા કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્ર, 5મા ઘરમાં બેઠેલા શનિ અને 8મા ઘરમાં બેઠેલા સૂર્ય આ સમયે તમારી ધીરજ અને ક્ષમતાની કસોટી કરશે. લોકો તમારા કામ પર નજર રાખશે, તેથી દરેક કામ સમજી વિચારીને કરો. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમણે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. હા મિત્રો, સામાજિક સ્તરે ઓછું બોલવું અને વધુ સાંભળવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો તમે તમારી નાણાકીય બાજુને મજબૂત બનાવવા માંગતા હો તો તમારે યોગ્ય બજેટ બનાવીને આગળ વધવું પડશે. સૂર્યની ખરાબ નજરને કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેનો સામનો તમે કરી શકતા નથી. મિત્રો, જો તમે આ સમયે મોટું બજેટ બનાવો છો તો તે તમારા માટે સારું બની શકે છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે 15 મેના રોજ શનિની કુટિલ દ્રષ્ટિના સૂર્ય પર ખરાબ પ્રભાવને કારણે તુલા રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાતકોને આંખો અને પગ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જુલાઈથી નવેમ્બરના સમયગાળામાં શનિ વક્રી હોવાથી લોકોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ દર શનિવારે શ્રી બજરંગ બાણનો પાઠ કરે છે તો શનિનો અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે. નંબર 3 કર્ક રાશિ. કર્ક રાશિના લોકો, હું તમને જણાવી દઉં કે 72 કલાક પછી સૂર્ય પર શનિની કુટિલ દૃષ્ટિનો શુભ પ્રભાવ તમારા પર પડશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમને પિતા સૂર્ય અને પુત્ર શનિ બંનેના આશીર્વાદ અને સફળતા મળશે. કર્ક રાશિના લોકો, 72 કલાક પછી તમારા જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે. શનિદેવના આશીર્વાદથી આ સમય ફાયદાકારક રહેવાનો છે. 15 મે કર્ક રાશિમાં જન્મેલા લોકોને સૂર્યની આ ચાલથી ફક્ત લાભ જ મળશે. મિત્રો, આ સમય દરમિયાન તમારા બધા કામ જે લાંબા સમયથી અટકેલા હતા તે સરળતાથી શરૂ થઈ શકે છે. સૂર્યના આશીર્વાદથી તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાની શક્યતા છે. આ સમયે તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી વિદેશમાં કામ કરવાનું વિચારી રહ્યા છે, મિત્રો, આ સમયે તમને નોકરીની ઓફર મળી શકે છે. જે લોકો લાંબા સમયથી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તેમનું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થવાની સંભાવના છે. આ સમયે સૂર્યદેવના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. તમને અભ્યાસ કરવાની તક મળી શકે છે.
હું તમને એ પણ જણાવી દઉં કે આ સમય દરમિયાન તમારી મુસાફરીની પ્રબળ શક્યતાઓ છે. આ સમયે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તમને તમારા માતાપિતાનો સહયોગ મળી શકે છે. આ સમયે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવાની શક્યતા છે. હા મિત્રો, 72 કલાક પછી તમારું નસીબ ચમકશે. તમારા સારા દિવસો શરૂ થવાના છે. સૂર્યદેવના આશીર્વાદ તમારા પર રહેશે. જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં આ સમયે વધારો થવાની શક્યતા છે. અચાનક મળેલા પ્રમોશનથી તમે ખુશ થશો અને પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાંથી રાહત મળશે. સૂર્યદેવના આશીર્વાદથી તમને લગ્નજીવનમાં સફળતા મળશે. નંબર 4. કુંભ. કુંભ રાશિના લોકો, હું તમને જણાવી દઉં કે 72 કલાક પછી તમારા ભાગ્યશાળી તારા ચમકવા જઈ રહ્યા છે. સૂર્યદેવની અનંત કૃપાથી તમારા બંધ ભાગ્યના તાળા ખુલવા જઈ રહ્યા છે. કુંભ રાશિના લોકો માટે પણ સૂર્ય પર શનિની દ્રષ્ટિ ફાયદાકારક સાબિત થશે. મિત્રો, આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં ઘણો નફો મેળવશો. આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે ઘણી નવી યુક્તિઓ અજમાવશો, જેનાથી તમને ફક્ત નફો જ મળશે. તમે ગમે તેટલી મહેનત કરી હશે, તેનું ફળ તમને શનિદેવ મહારાજની કૃપાથી મળશે. તમને પ્રમોશન અને પગારમાં વધારો મળશે. જે વ્યક્તિ લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમની સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન સમાપ્ત થશે. નવી વરરાજા અને કન્યાની શોધ આ સમયે પૂર્ણ થઈ શકે છે. લગ્નજીવન પણ ખુશ રહેશે. આ સમયે તમારા અને તમારા પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધશે. સૂર્યદેવના આશીર્વાદથી તમારા પ્રેમ જીવનમાં વધુ ઉત્સાહ આવશે. મિત્રો, તમારા કાર્યક્ષેત્રમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે. મિત્રો, તમારા કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે. તમને જણાવી દઈએ કે 72 કલાક પછી સૂર્યદેવની કૃપાથી આ સમય લોકો માટે ધન અને સંપત્તિની દ્રષ્ટિએ સુખ અને સમૃદ્ધિ લાવશે. તેની અસરને કારણે તમારી આવકમાં ઝડપથી વધારો થશે અને આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય કરવાનું નક્કી કરશો, તેનો તમને લાભ મળશે અને આ સમયગાળા દરમિયાન તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ પણ મળશે. જે લોકો અપ્રેણિત છે, તેમના માટે આ સમય દરમિયાન કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે. શનિદેવની સૂર્યદેવ પર કુટિલ દ્રષ્ટિ હોવાથી તમને ફક્ત લાભ જ મળશે. હા મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. નંબર 5. મિથુન. મિથુન રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 72 કલાક પછી સૂર્ય પર શનિની કુટિલ દ્રષ્ટિને કારણે આ તમારા માટે પડકારો પેદા કરી શકે છે. હા મિત્રો, 15 મેથી સમય મિશ્ર પરિણામો આપશે. સૂર્ય પર શનિની કુટિલ દ્રષ્ટિની સ્થિતિ તમારા માટે ખૂબ જ પીડાદાયક રહેશે. હા મિત્રો, આ સમયે તમારે તમારી આર્થિક સ્થિતિમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે, જેના કારણે મનમાં બેચેનીની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. સૂર્ય પર કુટિલ દ્રષ્ટિ હોવાથી મિથુન રાશિના લોકો માટે આ સમય થોડો પરેશાન કરી શકે છે, કારણ કે સૂર્ય તમારી રાશિના 8મા ઘરમાં હાજર રહેશે. આ સમય દરમિયાન તમને કોઈ કારણ વગર ગુસ્સો આવી શકે છે અને નાની નાની વાતો મોટી લાગવા લાગી શકે છે. જ્યારે જે લોકોના સંબંધોમાં લાંબા સમયથી કડવાશ છે, તેમની કડવાશ આ સમયે વધુ વધી શકે છે. શનિની કુટિલ દ્રષ્ટિને કારણે આ સમયે તમારા જીવનમાં સમજણનો અભાવ હોઈ શકે છે. પારિવારિક સંબંધોમાં મીઠાશના અભાવે સંબંધોમાં કડવાશ આવી શકે છે અને અંતર વધી શકે છે. મિત્રો, જો તમે આ સમયે તમારી લાગણીઓને કાબૂમાં રાખીને આગળ વધશો, તો સમય સારો રહેશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો વ્યવસાયિક દુનિયા સાથે જોડાયેલા છે તેમને આ સમયે વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે.
શનિની કુટિલ દ્રષ્ટિને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લગ્ન સંબંધોમાં મતભેદ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. તે જ સમયે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમના શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધશે અને સફળતા પ્રાપ્ત કરશે. મિત્રો, સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે સૂર્ય પર શનિની કુટિલ દ્રષ્ટિને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા જૂના રોગો ફરી ઉભરી શકે છે. મિત્રો, આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો અને તમારા જીવનમાં યોગના નિયમો અપનાવો અને આગળ વધો. સમય સારો રહેશે. હા મિત્રો, નંબર 6 વૃશ્ચિક તુલા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 72 કલાક પછી સૂર્ય પર શનિની કુટિલ દ્રષ્ટિ પડવાથી વૃશ્ચિક રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. શનિની ખરાબ નજર તમારા જીવનમાં વિનાશ સર્જવા આવી રહી છે. હા મિત્રો, 15 મેથી શનિની ખરાબ નજરની અસર તમારા પર થવા જઈ રહી છે. જેના કારણે આ સમય તમારા કરિયરમાં નિષ્ફળતા લાવશે કારણ કે સૂર્ય તમારા 10મા ઘરમાં રહેશે. આ સમય દરમિયાન તમારે ઓફિસમાં રાજકારણ, વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલો અથવા ખોટા નિર્ણયોનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આ દિવસોમાં તમે ખૂબ મહેનત કરશો પણ તમારી અપેક્ષાઓ મુજબ પરિણામ નહીં મળે. આના કારણે માનસિક તણાવ વધી શકે છે. આ સમયે તમારે ધીરજ રાખવી પડશે અને યોગ્ય દિશામાં કામ કરવું પડશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારા ઘર અને પારિવારિક વાતાવરણમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયે તમારે તમારી લાગણીઓને મર્યાદિત કરવી પડશે અને પરિવાર સાથે સારો સંપર્ક પણ જાળવી રાખવો પડશે. હા મિત્રો, શનિ ગ્રહના પ્રભાવને કારણે આ સમયે તમારે માનસિક પીડામાંથી પસાર થવું પડશે. પૈસાના અભાવે તમે પરેશાન રહેશો. નાણાકીય રીતે તમે સમસ્યાઓથી ઘેરાયેલા રહી શકો છો. 72 કલાક પછી આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધુ વકરી જશે. મિત્રો, જો તમારા સ્વાસ્થ્ય લાંબા સમયથી ખરાબ છે, તો મિત્રો, આ સમયે આ સમસ્યાઓ વધુ વધી શકે છે. આ સમયે તમારે જાગૃત રહેવું જોઈએ અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને ઘરગથ્થુ બાબતોમાં તમારે સાવચેત રહેવું જોઈએ. આ સમયે જૂના રોકાણો કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. મિત્રો, જે કોઈ લોન લેવાનું વિચારી રહ્યું છે, આવી સ્થિતિમાં તે તમારા માટે યોગ્ય રહેશે નહીં. તમારે આ સમય પસાર થાય તેની રાહ જોવી જોઈએ. હા મિત્રો, નંબર 7 મીન, તમને જણાવી દઈએ કે 72 કલાક પછી તમારો સમય ખૂબ જ સારો રહેશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમને સૂર્ય અને શનિની વક્રતાનો લાભ મળવાનો છે. મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. શનિદેવની કૃપાથી આ સમયે તમારી વૈદિક ક્ષમતાઓમાં ખૂબ જ સુધારો થશે. તમે સમાજમાં આવવા લાગશો. તમને ફક્ત નોકરી, પૈસા અને આવકમાં લાભ મળશે. આ સમયે તમને પ્રમોશન, બોનસ અથવા નવો પ્રોજેક્ટ મળી શકે છે, જે તમારી આવકમાં વધારો કરશે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે, તેમને નવા સોદા અને ઓફર મળવાની સંપૂર્ણ શક્યતા છે. મિત્રો, પૈસાના મામલે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. શનિના પ્રભાવને કારણે તમારે વિચાર્યા વગર કોઈ રોકાણ ન કરવું જોઈએ, નહીં તો નુકસાન થઈ શકે છે. તેથી કોઈ પણ નાણાકીય નિર્ણય કાળજીપૂર્વક લો. ઉપરાંત, જો આપણે કૌટુંબિક સુખ અને સન્માનની વાત કરીએ, તો તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને એક નવો પ્રકાશ અનુભવાશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. હા મિત્રો, તે જ સમયે હું તમને કહી દઉં કે 72 કલાક પછી સૂર્ય અને શનિની દિવ્ય દ્રષ્ટિને કારણે તમને તમારી નોકરીમાં પ્રમોશનની તક મળશે, જે તમને ફક્ત લાભ જ આપશે. મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ
આ સમયને તમારા હાથમાંથી જવા ન દો. હા મિત્રો, કર્મના દાતા શનિદેવ ખાસ કરીને તમને સફળતા તરફ લઈ જશે. તમારા જીવનમાં સૌભાગ્યના દરવાજા ખોલશે. 15 મેના રોજ તમે ખૂબ ખુશ અને તણાવમુક્ત દેખાશો. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળવા લાગશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે શનિના દિવ્ય દ્રષ્ટિને કારણે તમારો સુવર્ણ સમય શરૂ થશે. હા મિત્રો. નંબર 8 મકર રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 72 કલાક પછી સૂર્ય પર શનિનું વાંકાચૂકા દ્રષ્ટિકોણ પડવાથી મકર રાશિના જાતકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હા મિત્રો, મકર રાશિના જાતકો જેમના પર શનિનો સ્વામી છે, તેઓ આળસથી ઘેરાઈ શકે છે, જેના કારણે તમારા ઘણા કાર્યો બગડી શકે છે. જેના કારણે આ સમય તમારા કરિયરમાં નિષ્ફળતા લાવશે કારણ કે સૂર્ય 10મા ઘરમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમારે ઓફિસમાં રાજકારણ, વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલો અથવા ખોટા નિર્ણયોનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આ દિવસોમાં તમે ખૂબ મહેનત કરશો પણ તમારી અપેક્ષાઓ મુજબ પરિણામ નહીં મળે. આના કારણે માનસિક તણાવ વધી શકે છે. શનિની વક્ર દ્રષ્ટિની અદ્ભુત અસરને કારણે આ સમયે તમારે ધીરજ રાખવાની અને યોગ્ય દિશામાં કામ કરવાની જરૂર પડશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારા ઘર અને પારિવારિક વાતાવરણમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયે તમારે તમારી લાગણીઓને મર્યાદિત કરવી પડશે અને પરિવાર સાથે સારી વાતચીત પણ જાળવી રાખવી પડશે. હા મિત્રો, શનિ ગ્રહના પ્રભાવને કારણે તમારે આ સમયે માનસિક યાતનામાંથી પસાર થવું પડશે. પૈસાના અભાવે તમે પરેશાન રહેશો. નાણાકીય સમસ્યાઓ તમને ઘેરી શકે છે. હા મિત્રો, હું તમને કહી દઉં કે તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધશે. મિત્રો, આ સમયે તમારા સ્વાસ્થ્ય ઘણા સમયથી પરેશાન છે, તો મિત્રો, આ સમયે આ સમસ્યાઓ વધુ વધી શકે છે. આ સમયે તમારે સાવધાન રહેવું જોઈએ અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ઘરગથ્થુ બાબતોમાં તમારે સાવચેત રહેવું જોઈએ. જૂના રોકાણો આ સમયે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે અને જે લોકો લોન લેવાનું વિચારી રહ્યા છે, મિત્રો, આવી સ્થિતિમાં તમારા માટે તે યોગ્ય રહેશે નહીં. તમારે આ સમય પસાર થવાની રાહ જોવી જોઈએ. હા મિત્રો, 72 કલાક પછી એટલે કે 15 મેના રોજ સૂર્ય પર શનિની વક્રી અસરને કારણે મકર રાશિના જાતકો માટે પડકારોથી ભરેલો હોઈ શકે છે. નંબર 9 મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 72 કલાક પછી મેષ રાશિના લોકોનો સુવર્ણ સમય શરૂ થવાનો છે. હા મિત્રો, મેષ રાશિ પર શનિની દિવ્ય દ્રષ્ટિ હોવાથી કર્મના ફળ આપનાર શનિદેવ મહારાજજીના અનંત આશીર્વાદ આ સમયે તમારા પર રહેશે. હા મિત્રો, જેના કારણે તે તમારા માટે વરદાન સમાન સાબિત થવાનું છે. મેષ રાશિના લોકોને શનિની આ કુટિલ દ્રષ્ટિથી ફાયદો થશે. વિદ્યાર્થીઓને ફાયદો થશે, સફળતા મળશે, અભ્યાસમાં સારા પરિણામો મળી શકે છે. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને તમે સારું અનુભવી શકશો. આ સમય નોકરી કરતા લોકો માટે સારો રહેશે. તમને પ્રમોશન અને નવી જવાબદારીઓ મળી શકે છે, જેના કારણે મેષ રાશિના લોકોનું જીવન ઉજ્જવળ બનશે. આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તેમના ભાગ્યનો તારો ટોચ પર હશે. જો કોઈ કામ લાંબા સમયથી અટવાયું હતું, તો હવે મિત્રો, સંબંધીઓ અથવા કોઈ પણ સરકારી સહાય દ્વારા તે પૂર્ણ થવાની પ્રબળ શક્યતા છે. હા મિત્રો, શનિદેવજીના આશીર્વાદથી તમે સમયની શરૂઆતથી જ તમારા કાર્યક્ષેત્રમાં ગતિ અનુભવશો. તમારી વાતચીતનો એટલો પ્રભાવ પડશે કે તમારા વિરોધીઓ પણ તમારા તરફ આકર્ષાઈને તમને ટેકો આપવાનું શરૂ કરી શકે છે. તમે કોઈ શુભ અથવા પારિવારિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જે તમારા સામાજિક માનસન્માનમાં વધારો કરશે. મિત્રો,
અંત સમયમાં નોકરી કરતા લોકો અથવા કામ શોધી રહેલા યુવાનો માટે મુસાફરીની શક્યતાઓ રહેશે. આ યાત્રાઓ ફાયદાકારક અને પ્રોત્સાહક સાબિત થશે. પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમય ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહેશે. હા મિત્રો, 15 મેથી તમને જે જોઈએ છે તે મળશે. શનિદેવજી હવે તમારા પર પોતાની દિવ્ય દ્રષ્ટિ પાડશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર 15 મેથી શનિની કુટિલ અને દિવ્ય દૃષ્ટિ પડવાની છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને માહિતી ગમી હોય તો શનિદેવના ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી સૂત્ર જપવું જોઈએ, વિડીયોને લાઇક આપવી જોઈએ, ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ મિત્રો. આભાર.